टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તાપીના સોનગઢમાં કેનાલમાં 2 લોકો ડૂબ્યા છે। ઉકાઈ નજીક પસાર થતી કેનાલમાં 2 લોકો ડૂબ્યા। 20 વર્ષીય યુવક અને 9 વર્ષનો કિશોર કેનાલમાં ડૂબ્યા છે। કેનાલમાં મોઢું ધોવા જતા બંને ડૂબ્યા હોવાનું અનુમાન છે। ફાયર વિભાગે બંનેની શોધખોળ પણ હાથ ધરી છે। ઉકાઈ નજીક કેનાલમાં બંને લોકો ડૂબ્યા છે। એક 20 વર્ષીય યુવક છે અને એક 9 વર્ષનો કિશોર છે। કેનાલમાં મોઢું ધોવા જતા દુર્ઘટના ઘટી હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। મોઢું ધોવા જતા આ ઘટના ઘટી હોય તેવી શક્યતા છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા નીરવ કંસારા। નીરવ, જણાવો કે આખા બનાવની વિગતો શું પ્રાપ્ત થઈ રહી છે? જે ઉકાઈથી પસાર થતી જે કેનલ છે, ઉકાઈ ડાબા કાંઠા કેનલ છે, તેમાં બપોરના અરસામાં એક 20 વર્ષીય યુવક અને તેની સાથે બીજો એક 9 વર્ષીય કિશોર મોઢું ધોવા ગયા હતા। અકસ્માતે તેઓ પાણીના વહેણમાં ડૂબી ગયા હતા, જેની જાણ આસપાસ થતા આસપાસના લોકોએ સોનગઢ ફાયર ફાઈટર તેમજ આસપાસના તરવૈયાઓને કરી હતી। હાલ આ જે બંને જે ઇસમો છે, એક 20 વર્ષનો યુવક છે અને એક 9 વર્ષનો કિશોર છે, તેની શોધખોળ હાલ હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો બંનેની શોધખોળ હાથ ધરાઈ છે, પ્રયત્નો ચાલુ છે। એક 20 વર્ષીય યુવક છે અને 9 વર્ષનો કિશોર છે।